પંડિત દીનદયાળની જન્મતિથિ નિમિત્તે ભુજ મધ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી। તે બાબતે ધારાસભ્ય કેશુભાઈએ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળની જન્મતિથિ। સ્વાભાવિક છે પાર્ટીના મૂળ સ્વભાવ, મૂળ સિદ્ધાંત અને મૂળ વિચારથી પાર્ટીની સ્થાપના થઈ અને જે રીતે પંડિત દીનદયાળજીની એક વિચાર હતો કે રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે, લોકોના સાર્વજનિક વિકાસ માટે કંઈક રાષ્ટ્ર પ્રેમી પાર્ટીઓ, રાષ્ટ્રના વિચાર માટે પાર્ટીઓ એની સ્થાપના થઈ ભારતીય જનતા પાર્ટીની। અને આજે એની 25 તારીખે જન્મતિથિ ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વિચાર લોકો સુધી પહોંચે, એક એક જણ સુધી પહોંચે, એના માટે આજે આખો દિવસ એક કાર્યક્રમ છે। અને જે રાષ્ટ્રીય હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, લોકોના વિકાસ માટે જે પાર્ટી કામ કરી રહી છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, સંગઠનના સૌ લોકો, અને આ વિચાર એક એક જણ સુધી પહોંચે, રાષ્ટ્ર હિતમાં પોતાનું મૂલ્ય આપે, પોતાનો સમય આપે અને રાષ્ટ્રને ભલું થાય, રાષ્ટ્રનો વિકાસ થાય, એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ આયોજન કર્યું। લોકો સ્વાભાવિક છે કે લોકો રાષ્ટ્રના હિતમાં જે રીતે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ આપણે ચૂંટણીમાં પણ જોતા હશે અને વાતાવરણમાં પણ જોતા હશે, પણ સ્વાભાવિક જે વાતો હોય ત્યારે સદસ્યતા અભિયાનમાં મોટા પ્રમાણમાં લોકો સામેથી જોડાય છે અને જે રીતે અમને આવકાર અને સ્વીકાર અને લોકો સહયોગ આપે છે એ આ વિચારને આભારી છું।